ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। અધ્યાય 11મો શ્લોક. શ્રી ભગવાનુવાચ નહિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલત્યાગી સત્યાગીત્યવિધીયતે. અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલં ભવત્યત્યાગિनं વેદ્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત. પંચૈતાનિ મહાબાહો કારણ
સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કरणं ચ પૃથગ્વિદં વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટા દૈવં ચૈવાત્ર પંચમં શરીરવાન મનો વીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ તત્રૈવં સતિ કર્તારम् આત્માનં કેવલં તુયઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપि સ ઇમાન લોકાન ન મંત્રી ન નિબધ્યતે. સમગ્ર વેદાંત શાસ્ત્રનો સિદ્ધાંત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કે જે પરમાત્મા એક અને અદ્વિતીય છે અને એ જ પરમાત્મા જ સર્વ જીવોનું સ્વરૂપ છે. તો એ સર્વ જીવોનું જે સ્વરૂપ છે આત્મવસ્તુ, આત્મતત્વ, કે જેને આત્માને જ બ્રહ્મ પણ કહે છે, આત્મા જ બ્રહ્મ છે, એટલે કે સર્વ દેહમાં વ્યાપ્ત ચેતન એ જ સર્વ જીવોમાં વ્યાપ્ત છે, સર્વત્ર સર્વવ્યાપક છે. એ છે પરમાત્માની સાચી ઓળખાણ. અને એના માટે જ શ્લોકમાં કે વેદાંતાનામ શેષાણામ આદિ મધ્યાવસાનતઃ. સમગ્ર વેદાંત અશેષ રૂપે એટલે સંપૂર્ણ રૂપે આદિ મધ્ય અવસાન એટલે શરૂઆત વચ્ચે અંતે સર્વત્ર આ એક જ વસ્તુને બતાવે છે. અલગ અલગ વિષયો બતાવીને પણ કેવું છે તો આજ. અને એ કહેવા માટે જ સમગ્ર શાસ્ત્રની પ્રવૃત્તિ છે અને એ જ સર્વ વેદાર્થ સારભૂત ગીતા શાસ્ત્ર. ભાષ્યકાર કહે છે એષઃ સર્વ વેદાર્થ સારઃ. મેં કહ્યું કે આ શ્લોક બહુ મહત્વનો છે અને સમગ્ર વેદાર્થનો સાર છે. તો સાર એટલે શું? સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય. તો આપણે બહુ બધું જાણીએ નહીં, પણ એનું તાત્પર્ય જાણી લઈએ. ગીતાજી સમગ્ર ગીતા શાસ્ત્ર શું કહે છે? તો દરેક પોતપોતાની રીતે કે ગીતાજી તો કર્મની વાતો કરે છે, કોઈ કહેશે કે ધ્યાનની વાત કરે, કોઈ કે ભક્તિની કરે. એનો અર્થ શું? એક એક અધ્યાયને આધારે આપણે નિશ્ચય કરી લઈએ. પણ અહીંયા કહે છે સમગ્ર વેદાર્થનો સાર આ જ છે કે એક જ આત્મતત્વ સર્વમાં રહેલ છે અને એ આત્મા કોણ છે? તો ભાષ્યકારે જ ખૂબ સ્પષ્ટ, એટલે ગીતા શાસ્ત્રને સમજવા ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજને એના ભાષ્યને જાણવું જ પડે. એમાં પણ આ શ્લોકમાં અર્થ સમજવા એનું ભાષ્ય ખૂબ ઉપયોગી છે અને એટલે એમના જ શબ્દોમાં આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ આત્મતત્વ છે કોણ? તો કહ અહમ કહ આત્મા. તો ભાષ્યકારે જ કહ્યું સર્વ વ્યાપાર
સર્વ પ્રવૃત્તિ એના સાક્ષી, સર્વ વ્યાપારાણામ સાક્ષી, સાક્ષીભૂત. એ આત્મતત્વ કે જે એક અદ્વિતીય છે, સર્વમાં વ્યાપ્ત છે, એ ચૈતન્ય તત્વ એ છે કેવું? તો કે સર્વ પ્રવૃત્તિના એ સાક્ષી છે. સાક્ષી છે એટલે કે એ કોઈ પ્રવૃત્તિમાં લેપાયમાન થતા નથી, એટલે કે આત્મામાં કોઈ કર્મ જ રહેલું નથી. તો અહીંયા બે વસ્તુને સ્પષ્ટ કરે છે કે કર્મ વાસ્તવમાં ક્યાં થાય છે અને ક્યાં થતું નથી. તો કર્મ ક્યાં થાય છે? તો કહ્યું અધિષ્ઠાનાદિ 5, જે અધિષ્ઠાનમ તથા કર્તા 14મા શ્લોકમાં કહ્યું હતું, એની અંદર કર્મ થાય છે. અને એનાથી ભિન્ન આત્મા, તો કે સંપૂર્ણ ભિન્ન તો એ રહી ન શકે. જળ વસ્તુ ચેતન વિના તો ટકી ન શકે, એટલે સંપૂર્ણ ભિન્ન તો છે નહીં. એટલે જ દેહમાં છે પણ એમાં કર્મ નથી. દેહાદિમાં કર્મ થાય છે પણ આત્મા કે જેનું નામ ચેતન છે એમાં કોઈ કર્મ થતું નથી. અને એટલે અહીંયા કે છે એના હોવા માત્રથી કર્મ થાય છે. એ છે તો દેહાદિ કર્મમાં એ કર્મ કરી શકે છે. તો જેના હોવા માત્રથી કર્મ થાય એના ઉપર કર્તૃત્વનો આરોપ કરી શકાય નહીં. આ સ્પષ્ટ સિદ્ધાંત અહીંયા બતાવે છે. જેના હોવા માત્રથી કર્મ થાય એના ઉપર કર્તૃત્વનો આરોપ ક્યારેય કરાય નહીં. પણ અહીંયા નહીં, આપણે હું કરું છું એ શું કરીએ છીએ? એમાં કર્તૃત્વનો આરોપ. કારણ કે હું એટલે આત્મવસ્તુ, અને એમાં આપણે કહીએ હું કરું છું, તો એમાં ક્યારેય કર્તૃત્વ હોય નહીં. તો કોઈ જગ્યાએ કોઈ એક્સિડન્ટ થયો, તો એક્સિડન્ટ કરનારો અને જેનું એક્સિડન્ટ થયું એ બે વચ્ચે આખી પરિસ્થિતિ ઊભી થઈ. એમાં પેલો જોનારો છે એને શું? એટલે પેલો કે હું ભાઈ આરોપી નથી, તમે મારી ઉપર આરોપ ન કરો, મેં તો ખાલી જોયું છે, હું એમાં ક્યાંય સંડોવાયેલો નથી. અને એવી જ રીતના અહીંયા કદાચ આત્મતત્વ એને વાચા ફૂટે તો કે હું કંઈ કરતો નથી. આ દેહાદિમાં બધી ઉબડ ખાબડ એ બધું એમાં ચાલે છે, એટલે મને એનાથી, હું તો સાક્ષી છું. પણ સાક્ષીનો અર્થ પણ અહીંયા પેલો જોવે છે એવું નથી, પણ સાક્ષીનો અર્થ એ છે તો બધું થાય છે, એટલે એનું હોવું, હાજર રહેવું. અને એ રીતના અહીંયા બે વસ્તુ સ્પષ્ટ કરે છે કે આત્મતત્વમાં કોઈ કર્મ જ નથી. કર્મ ન હોય તો કર્તૃત્વ ક્યાંથી હોય? અને અધિષ્ઠાનાદિ 5ની અંદર એ કર્મ થાય છે, પણ એક રીતે જુઓ તો એ પણ સ્વતંત્ર રીતે કરી શકે નહીં. એટલે એમાં પણ આપણે અધિષ્ઠાન વગેરેમાં પણ વાસ્તવમાં ચેતનને કારણે થાય છે. તો એમ જોવા જાવ તો હું કરું એ ભાવ ખરેખર ક્યાંય બને જ નહીં. હું એટલે આત્મા ક્યારેય કરે નહીં. છતાંય આપણે કહીએ કે અનુભવ તો શું છે? મેં કર્યું. તો મેં કર્યું ત્યારે સમજવાનું કે એ અવિદ્યાને કારણે આરોપ કરીએ છીએ. બાકી હું પણ સમજવા માટે કે હું શબ્દનો અહીંયા તાત્વિક અર્થ સમજવાનો છે. હું એટલે આપણે જ્યારે કર્તૃત્વ કરતા માનીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આ બંને સાથે જોડાઈ જાય છે. દેહાદિ એટલે અધિષ્ઠાન વગેરે અને પેલું આત્મવસ્તુ, એ બે જ્યારે જોડાઈ જાય પછી, અને જોડાયા કેમ? અજ્ઞાનને કારણે. એક જડ છે, બીજું ચેતન છે. જડ ચેતન કોઈ સંજોગોમાં જોડાઈ શકે જ નહીં. પ્રકાશ અને અંધકારની જેવું છે, તદ્દન વિરોધી છે. જોડાઈ જ ન શકે તેને આપણે અવિદ્યાને કારણે જાણે કે જોડી દીધા. અને એ રીતે અહીંયા બતાવે છે કે મેં કર્યું.
તો આજ આપણી કેવી સમજણ છે? વાસ્તવિકતાથી વિપરીત સમજણ છે. વાસ્તવિકતા કંઈક છે, સમજીએ છીએ કંઈક ને. અને એટલે એ રીતે અહીંયા બતાવે છે કે આ બધા જોડનાર જો કોઈને કેવા હોય તો આગળ શ્લોક આવી ગયો છે, કારણમ ગુણસંગોસ્ય સદસત યોનિ જન્મસુ. આ બધાને જોડવા માટે આ કર્યું કોણે? હે તો કે કર્યું કોણે? ગુણનો સંગ. 3 ગુણ એટલે કે 3 ગુણમાંથી બનેલા શરીરો એની સાથે સંગ થઈ ગયો, એમાં જોડાઈ ગયા. અને જોડાયા ત્યારે એની નિશાની શું છે? જે જોડાય ત્યારે એને મમ, આ મારું એવું કહેવા લાગે. જ્યારે કોઈ સાથે જોડાય પછી જ આપણે કહીએ ને મારું. કોઈ પુત્રને પરણાવે તો એ કન્યા તો પેલા બીજે હતી હે ને. હવે એ પુત્ર સાથે એમના વિવાહ થયા એટલે હવે શું કહે? મારી વહુ. કેવી રીતે થઈ? ઓલી દીકરી કોકની હતી અને આપણે એને મારી કેવી રીતે કહી દીધી? કારણ કે હવે એની સાથે સંબંધથી જોડાયા. તો એ માત્ર વ્યવહાર પૂરતું છે, પણ આપણે એને પારમાર્થિક સમજી લઈએ. એમ દેહમાં પણ જોડાયા વિના તો કોઈ કર્મ નહીં થાય હે ને. તો જોડાવું, તાદાત્મ્ય તો કરવું જ જોઈશે, પણ એ તાદાત્મ્ય, એ જોડાણને આપણે સાવ સાચું માની લીધું હે ને. અને એટલે પછી એમાંથી સમસ્યા થાય કે પેલી વ્યવહારિક રીતે બહુ આવી તો બરાબર છે હે ને, પણ હવે મારું એટલે માલિકી, અને આ માલિકી જ પછી સંઘર્ષ ઉત્પન્ન કરે હે ને. એવી રીતના દેહમાં માલિકી, મારું શરીર, મારું મન, અને પછી સંઘર્ષ. તો એ સંગ એટલે મમ ભાવ. અને એનાથી શું કરીએ છીએ? એકબીજાના ધર્મનો આરોપ કરીએ. પેલું ચેતન હતું એ જડમાં આવી જાય, ખરેખર આવી ન જાય, પણ આરોપ કરીએ. અને જડ ચેતન તો હું જડ, તો ચેતન તો જડ હોય નહીં, પણ આરોપ કરીએ. એવી રીતે સંગ થાય એટલે મમ ભાવ થાય. ધર્મનો આરોપ કરીએ, ક્રિયાનો આરોપ કરીએ હે ને. ક્રિયા બીજામાં થાય છે ને આરોપ ક્યાં કરીએ? આત્મામાં. તો આ બધું એ આપણે આ અવિદ્યાને કારણે જોડાય અને કરીએ છીએ. પણ અહીંયા કે છે જે હવે સમજ્યા, જેને હવે સંપૂર્ણ વિવેક થઈ ગયો કે આ બંને તદ્દન, એ બંને અલગ છે એને, બંનેના સ્વરૂપ જ અલગ છે. એક આત્મા અને દેહાદિ અનાત્મા. જેણે બંનેને ભિન્ન જોયા એનું નામ અહીંયા આપે છે મનીષી, સંસ્કૃતાત્મા. જેનું નામ આગળ દુર્મતિ આપી દીધું, અહીંયા એનું નામ સુમતિ આપ્યું નથી, ભાષ્યકારે આપ્યું હે ને, કે એનું નામ સુમતિ, એનું નામ મનીષી. અને ભાષ્યકાર તો કહે છે કે મનીષી થયા કેમ? તો કે શાસ્ત્ર એટલે કે શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિથી વિચાર કરવાથી. તો આપણે હવે આ બધું કર્યા પછી આપણને પ્રશ્ન થાય, તો હવે આ બધું કરવા માટે હવે આગળ કેવી રીતે કરવાનું? અત્યાર સુધી તો આપણે બંનેને જોડી દીધા અને કરતા સમજવા લાગ્યા અને સંસાર ઊભો થઈ ગયો. તો હવે કરવાનું શું? તો કે આ ભાષ્યકાર કહે છે કે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય એષઃ રાજમાર્ગ. આ રાજમાર્ગ ઉપર ચાલો છે ને. રાજાઓ ચાલે એ માર્ગે ચાલો. રાજમાર્ગનો અર્થ શું? રાજાઓ જ્યાંથી ચાલે એ માર્ગે ચાલવાનું. એટલે કે આ વેદાંત શાસ્ત્રનો માર્ગ રાજમાર્ગ છે. એટલે કે આડી અવળી ઘણી બધી ગલી ગૂંચીઓ તો હોય, પણ ગલી ગૂંચીમાં જાય તો ભૂલા પડીએ, પણ સીધા માર્ગે જઈએ તો કઈ વાંધો નહીં. તો મનીષીઓ ચાલે છે એ માર્ગે ચાલો અને રાજાઓ ચાલે છે એ માર્ગે ચાલો. તો માર્ગનું નામ શું છે? શ્રુતિ, સ્મૃતિ, યુક્તિ. એટલે કે આ માર્ગ કયો છે? વિચાર માર્ગ. કઈ ચાલવાનું નથી બહાર. તો મેં પહેલા જ કીધું કઈ પરિવર્તન નહીં થાય એને, પણ પરિવર્તન થશે વિચારની સ્તરે. અને વિચારના સ્તરે પરિવર્તન કોણ કરાવશે? આ માર્ગદર્શકો છે એને, ગીતા, ઉપનિષદ અને સાથે સાથે એના ઉપર
અનુભવ ઉદાહરણ દ્વારા બુદ્ધિને સમજાવો. અને એ પ્રકારે નિરંતર વિચાર કરનારો વ્યક્તિ તો જુઓ કે વિચારના માર્ગે આવે ત્યારે સ્વયં એ શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય. તમે એની સામે આવો તો કૃપા થાય ને. આ ભગવાનની કૃપા જોઈએ છે. ભગવાનની સામે કોઈ દી બેઠા નથી પૂજા કરતા, નથી જપ કરતા અને કે ભગવાન કૃપા કરજે. સામે બેહો તો કૃપા કરે એને. તો કૃપા તો શાસ્ત્રની સામે બેસો તો એના શબ્દોનો અર્થ તો એ જ ઉદ્ઘાટિત કરે. આપણી બુદ્ધિથી સમજી શકાય એવું નથી. નિરંતર એની સાથે પકડી રાખો. ન સમજાય તોય માથાજીક કરે જ રાખો. બીજે માથાજીક કરવી એના કરતા અહીંયા કરવી સારી એને. આમાં માથાજીક કરે રાખો તો એની કૃપાથી એટલે બ્રહ્મ વિદ્યાના અનુગ્રહથી વ્યક્તિ મનીષી બને. અને મનીષી એટલે જે આ પ્રકારે વિચારશીલ, જેણે હવે સંપૂર્ણ વિવેક કર્યો કે કર્મ વાસ્તવમાં ક્યાં થાય છે અને ક્યાં થતું નથી. તો એ રીતે અહીંયા બતાવે છે કે આ અધિષ્ઠાન વગેરે 5 એટલે પેલી ઓળખાણ એની કરાવી દીધી કે કર્મ ક્યાં થાય છે એને. તો એ શરીર આદિના સ્તરે થાય છે. આ જ વસ્તુને આગળ 13મા અધ્યાયમાં બતાવેલું છે. એટલે 18મો અને 13મો અધ્યાય બહુ ગહન અધ્યાય છે અને બંનેમાં વસ્તુ સમાન વસ્તુ કીધી છે. અહીંયા કીધું કે આ 5ની અંદર કર્મ થાય છે. દેહ કરે છે, ઇન્દ્રિયો કરે છે એને, એક બધી ક્રિયા એ બધાની અંદર આપણે જોયું ત્યારે એવી જ રીતે ત્યાં કહ્યું છે ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતઃ ચેતના ધૃતિ એતત ક્ષેત્રમ. આ બધા ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે એ બધા આ બધા જ્યાં ઈચ્છા ઊભી થાય, ઈચ્છા દ્વેષ સુખ દુઃખ આ બધું ક્યાં ઊભું થાય છે? દેહ ઇન્દ્રિય મનમાં. અને એને ત્યાં નામ આપ્યું ક્ષેત્ર. તો કર્મ ક્યાં થાય છે? ત્યાં કહ્યું ક્ષેત્રમાં. અહીંયા કીધું દેહાદિમાં. અધિષ્ઠાન એટલે શરીર. તો એ શરીર વગેરેમાં થાય છે. ત્યાં કીધું કે ઈચ્છા દ્વેષ વગેરે ક્ષેત્ર છે. બેને ભેગા કરીએ તો અર્થ શું થાય? કર્મ ક્ષેત્રમાં થાય છે અને હું તો ક્ષેત્રજ્ઞ છું. ત્યાં આત્માનું નામ આપ્યું ક્ષેત્રજ્ઞ. અહીંયા ભાષ્યકારે કીધું વ્યાપારાણામ સાક્ષીભૂત. તો ક્ષેત્રજ્ઞ એટલે કોણ? જે ક્ષેત્રને જાણે એ ક્ષેત્રજ્ઞ. એવી રીતે અહીંયા કર્મ ક્રિયા વખતે જે હાજર એનું નામ સાક્ષી. તો ક્ષેત્રજ્ઞ જ કોણ છે? સાક્ષી. અને એમાં કોઈ કર્મ થતું નથી. એટલે કે કર્મનો સંબંધ શ્રુતિને સ્વીકાર જ નથી. શાસ્ત્ર ક્યારેય નહીં કહે કે આત્મામાં કર્મ થાય છે, નિષેધ જ કરે છે. પણ આપણે શું કહીએ? મેં કર્યું. તો એનો અર્થ છે અવિદ્યાને કારણે આપણે આત્મામાં આરોપ કર્યો કે મેં કર્યું, પણ વાસ્તવમાં એમાં કર્મ રહેલું નથી. એટલે આ રીતે ભાષ્યકાર અને ભગવાને અહીંયા બહુ સ્પષ્ટ રીતે આ વસ્તુને બતાવી દીધી કે બે વસ્તુ કે આ પ્રકારે જે સમજે એને કહેવાય જેને આત્માનું જ્ઞાન થયું. પણ કેવું જ્ઞાન? અનુભૂતિમાં આવે છે કે હા બરાબર સમજાઈ ગયું કે ખરેખર મારા સાચા સ્વરૂપમાં કોઈ કર્મ જ નથી. કર્મ નથી તો કરતા હોય નહીં, અને કર્મ નથી તો કર્મનો ત્યાગય હોય નહીં. એને મારા સ્વરૂપમાં કોઈ કર્મ નથી. અને કર્મ થાય છે તો એ બીજા ક્ષેત્રમાં થાય છે અને હું તો એ ક્ષેત્રથી ભિન્ન છું. એવી રીતે અહમનો નિશ્ચય કર્યો કે ખરેખર હું કોણ છું? તો હું આત્મ સ્વરૂપ છું અને એમાં કોઈ કર્મ થતું નથી. એવું જેણે સમજ્યું તો હવે બે વસ્તુ થઈ ગઈ, એક પારમાર્થિક અને બીજું લૌકિક. જ્યાં કર્મ થાય છે એ બધું લૌકિક ક્ષેત્ર છે, વ્યાવહારિક ક્ષેત્ર. અને જ્યાં કર્મ થતું નથી પણ જેની હાજરીથી થાય છે એ પારમાર્થિક તત્વ છે. આ બે વસ્તુને ભગવાન અહીંયા સ્પષ્ટ કરે છે. એટલે હત્વા એટલે કોઈ પણ ક્રિયા લેવાની, હનન ક્રિયા જ નહીં. કોઈ પણ ક્રિયા લઈએ તો કે એ ક્રિયા તો થશે, વ્યવહાર તો થશે એને.
પણ ન હંતી, પણ જ્યાં પોતાના સ્વરૂપમાં જુએ તો તરત કહેશે આ ક્રિયાનો કરનારો હું નથી. એને એટલે કે ક્રિયા થઈ, વ્યવહાર થયો, પણ પારમાર્થિક દ્રષ્ટિએ, આત્મ સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ ક્રિયા વાસ્તવિક નથી, સાચી નથી થતી. વ્યવહાર પૂરતું કરીએ, સ્વપ્નમાં બધી ક્રિયાઓ થાય જ છે, પણ સ્વપ્નમાંથી જાગ્યા પછી એ કર્મનું ફળ ક્યાં પેલી જાગ્રત વ્યક્તિને મળે છે? એવી જ રીતના અહીંયા કહે છે કે જે જાગી ગયો મનીષી એને એ જગત કેવું લાગે છે? સ્વપ્નવત. તો સ્વપ્નવત જગતના કર્મ જાગી ગયેલા વ્યક્તિને એ ફળ આપે નહીં. એટલે કહ્યું ન નિબધ્યતી. એ ફળ એટલે પાપ પુણ્ય આ જાગી ગયેલાને પ્રાપ્ત નહીં થાય. કારણ કે સ્વપ્નવત જેણે જોયું સાચું જ નથી અને એવી રીતે કર્મ કર્યું, તો એનો અર્થ શું કે એનું ફળ એને પ્રાપ્ત ન થાય. તો પાપ પુણ્ય રૂપી બંધન એનાથી મુક્ત, કારણ કે એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ ઉપર છે અને કર્મ દેહાદિથી થાય છે. તો જેમ દ્રષ્ટાંત છે કે જેમ કે આપણે કહીએ હમણાં સૂર્યનો અસ્ત થશે, જો સૂર્યાસ્ત થાય છે, જુઓ આપણે કહીએ ને તો સૂર્યાસ્ત થયો, આ સૂર્યનો અસ્ત થવો તો બધાયને દેખાય. જેને જ્ઞાન હોય એને દેખાય અને જેને જ્ઞાન નથી એને દેખાય કે હા સૂર્યનો અસ્ત થયો. પણ જેને જ્ઞાન છે, કયું જ્ઞાન? ખગોળશાસ્ત્રનું, વિજ્ઞાનનું જ્ઞાન છે, ત્યારે એ બોલશે તો એમ જ કે સૂર્યનો અસ્ત થયો. પણ મનમાં એને ખબર છે કે ક્યારેય સૂર્યનો અસ્ત થાય જ નહીં, આ તો પૃથ્વી ફરે છે. પણ ત્યારે એમ બોલાય નહીં કે ભાઈ સૂર્યનો અસ્ત થાય જ નહીં, પૃથ્વી ફરે છે ને એટલે એવું બોલે નહીં. પણ એને મનમાં સમજણ છે. તો જુઓ કે હવે જ્ઞાની પુરુષનો વ્યવહાર કેવી રીતે થશે? જેવો પેલો ખગોળશાસ્ત્રીની જેવો કે ખગોળનું જ્ઞાન છે એને એ બોલે તો એમ જ, એને દેખાય અસ્ત થતો દેખાય, એને પ્રકાશિત સૂર્ય ન દેખાય, અસ્ત થતો દેખાય. બોલે પણ એમ જ કે સૂર્યનો અસ્ત થયો, પણ સમજણ એના વિચારમાં બંનેમાં ભેદ છે. પેલો સાચે સાચ અસ્ત માને છે અને જ્યારે જાણનારો શું કે છે? આ અસ્ત થયો, હા કેવું સુંદર દ્રશ્ય લાગે છે, પણ એને ખબર છે કે સૂર્યનો અસ્ત ક્યારેય થાય નહીં. એવી જ રીતના જેને આ પારમાર્થિક દ્રષ્ટિ છે એ વ્યવહાર તો બધાની જેમ જ કરશે. બધાની જેમ ખાવું પીવું મોજ કરવું બોલવું હરવું ફરવું, વ્યવહારમાં કાંઈ એની ભાષા ઊંચી નહીં થઈ જાય. એને આ આત્મા આ દેહ એવું બોલવાનું ન હોય ને, હું સાક્ષી આ દેહ કરે છે એ બોલવાનું નથી. એટલે મહારાજજી કે જ્યારે આત્મજ્ઞાન થઈ જાય ત્યારે પીઠ કી રીઢ સીધી કરકે નહીં બેઠના ચાહીએ કે પીઠ કી રીઢ એટલે આ કરોડરજ્જુ ટટ્ટાર થઈને બેઠો રહે સમાધિમાં નરીએ. એટલું આત્મજ્ઞાન પછી કઈ એવું ન થઈ જાય હે ને. આત્મજ્ઞાન પછી ન બોલે, ન હસે, ન ગંભીર, કારણ હવે ગંભીર ચિંતન ચાલે છે. એટલે તમે હસો છો બધાની સાથે સાથે ને, હસાય નહીં. કેમ? આત્મ તત્વ તો વસ્તુ નથી, આ ઇન્દ્રિય હસે છે. અરે આ આપણા ભ્રમમાં જીવીએ છે. મહારાજજી પોતે બહુ ટોંટમાં રખડાનંદજી મહારાજ અને કે માણસ કાંઈ સમાધિમાં મગ્ન નહીં થઈ જાય એને, એ કાંઈ જડ નહીં થઈ જાય. અને એટલે વ્યવહાર તો વ્યવહારની રીતે જ થશે, પણ વ્યક્તિ જ જાણી શકે કે મને આની અંદર સમજદારી છે કે નથી. પરિણામ એનું પરિણામ અનુભૂતિ માપદંડ છે કે જેને સમજદારી હશે તો અહીંયા આપ્યું છે બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. બસ આ માપદંડ છે. આપણને સમજદારી હશે તો બુદ્ધિ કોઈ જગ્યાએ લેપાયમાન થશે નહીં. એટલે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ શબ્દ ઇત્યાદિનો પ્રભાવ નહીં પાડે જે અત્યારે પાડે છે ને. કોઈ વસ્તુ વ્યક્તિ સારું કે તોય ખરાબ, એનો અર્થ એમ નહીં ઉદાસીન હશે નહીં. સારું કે તો હા સારું કર્યું છે, ખરાબ તો કે હા ખરાબ છે. પણ એનો પ્રભાવ એટલે વાગોળવું, જે આપણે દિવસ રાત વાગોળીએ
એ પ્રભાવ નહીં પડે, કારણ એ જાગી ગયેલો છે કે આમાંનું કંઈ સત્ય નથી. તો આ પ્રકારે બંનેની એ આંતરિક સમજદારીમાં ભેદ છે. આંતરિક સ્થિતિ આ છે, એકની સ્થિતિ વિક્ષિપ્ત છે, એકની સ્થિતિ એ સમસ્યાથી ગ્રસ્ત, સંઘર્ષ, ચિંતાતુર, એને આ બધું આપણે જોઈએ જ છીએ. જ્યારે બીજો બધી પરિસ્થિતિમાં સ્વસ્થ, એને અને એવી રીતે જે વ્યક્તિ, તો આ છે જ્ઞાનનું પરિણામ. પણ જ્ઞાનનું પરિણામ ક્યાંય બહાર અનુભવાશે નહીં, બહાર કોઈ ભેદ કરી શકશે નહીં, પણ એનું ચિંતન ગહન ચાલતું હશે. એ દરેકની અંદર એનું તાત્પર્ય જોશે, એના કારણ સુધી વિચાર કરશે. વિચારશીલ વ્યક્તિ એ આ પ્રકારે જીવન જીવે. તો એ રીતે અહીંયા નિષેધ કર્યો કે આત્મામાં કર્તૃત્વ નથી. તો આપણે ગયા વખતે જોયું હતું કે ભગવાન ભાષ્યકાર એમણે આની ઉપર થોડીક મીમાંસા, જેને કહેવાય ને કે આ વસ્તુને વધારે દ્રઢ કરાવવા, વધુ સમજાવવા માટે એમણે કેટલાક પ્રશ્ન ઉઠાવ્યા. પૂર્વ પક્ષી બની અને પ્રશ્ન ઉઠાવે અને ઉત્તર આપે, જે આપણી અંદર જો આ પ્રશ્ન હોય તો એનું સમાધાન થઈ જાય. એટલે અહીંયા કહે છે કે પ્રશ્ન કહે છે કે તમે કહ્યું કે કેવલમ આત્માનમ ન કર્તારમ, એને કેવળ આત્મા કંઈ કરતો નથી. એટલે કે આત્મામાં કર્તૃત્વ નથી. એકલો આત્મા એટલો જોડાયેલો છે, એમાં કર્તૃત્વ છે, પણ એકલું શુદ્ધ ચૈતન્ય એમાં કર્તૃત્વ નથી. આ આપણને નિર્ણય કરાયો. તો કે નહીં, ભગવાન એવું નથી કહેતા. પૂર્વ પક્ષી કે મારી સમજદારી તો આવી છે, કારણ કે અહીં તો ભગવાનના શબ્દોના અર્થ ચાલે છે ને. તો શંકરાચાર્યજી મહારાજને કે તમે કહો છો એ અર્થ ભગવાન નથી કહેતા. ભગવાન શું કહે છે કે કેવલમ નહીં પણ કરોતી એવા આત્મા. પૂર્વ પક્ષી કે કદાચ એ એકલો નથી કરતો, બરાબર. કેવલ આત્મા એટલે શુદ્ધ ચૈતન્ય એકલું નથી કરતું, એ અમે સ્વીકારીએ. પણ ભગવાન શું કહેવા માંગે છે કે આત્મા કરે તો છે પણ કેવળ નથી કરતો. એટલે અર્થ શું કે છે તો કે પોતે જ કે છે સંભૂય, એટલે કે સમ્મિલ્ય એકત્વમ ઉપાદાય અધિષ્ઠાનાદિભિ અનન્યતામ ઉપાદાય. એટલે શું કરે છે આ કરનારો? પૂર્વ પક્ષી કે છે પ્રશ્ન કરતા કે એકલો આત્મા ન કરે પણ અધિષ્ઠાન ઇત્યાદિ જે 5 કારણ બતાવ્યા એની સાથે એ આત્મા એટલે ચેતન એ જોડાય અને તો કરે જ છે ને, એને. એટલે અમે એવું નથી કહેતા કે આત્મા જ કરે છે, પણ આત્મા પણ કરે છે, એને. એટલે કેવળનો અર્થ શું કર્યો કે આત્મા એકલો કંઈ કરે નહીં, તો એ તો બરાબર છે, પણ એ દેહમાં જ રહે છે, તો દેહમાં દેહાદિની સાથે જોડાય તો છે જ ને, અને જોડાઈને તો કરે છે ને. એટલે એવું ન કહેવાય કે આત્મા કરતો નથી, આત્મા કરોતી એવા. આ પ્રશ્ન પહેલા સમજીએ, પછી એનો જવાબ આપણને સમજાય. ખરેખર આપણે પણ આવું જ વિચારીએ છીએ. હમણાં હું બોલતી હતી ત્યારે મને આ જ પ્રશ્ન થયેલો કે જો આમાં સતત ધ્યાનથી સાંભળતા હોય તો આ પ્રશ્ન થાય કે હું કરું છું, બોલીએ તો છીએ ને, તો એમાં હું આત્મતત્વ અને કરનારા 5, તો આ 5ની સાથે હું જોડાયો એટલે આપણે કહીએ હું કરું છું. તો હું કરું છું અનુભૂતિ તો બધાને છે. એનો અર્થ પૂર્વ પક્ષી કે છે પ્રશ્ન બધાને થઈ શકે કે ચેતન દેહાદિની સાથે જોડાય અને કરે છે, એટલે કે એને સાવ અકર્તા કહેવાય નહીં, એ કરે તો છે જ, કરોતી એવ. તો એનો જવાબ ભાષ્યકાર આપે છે, જે આપણે મનમાં એટલો સ્પષ્ટ ન હોય તો ભગવાન ભાષ્યકાર આપણને વધારે સ્પષ્ટતા અપાવે છે. કે છે આત્મનઃ 3 કારણ આપે છે કે કેમ આત્મા કંઈ કરતો નથી. આ આપણે નિશ્ચય કરવાનો છે કે ખરેખર મારા સાચા સ્વરૂપમાં કોઈ કર્તૃત્વ છે જ નહીં. એ નિશ્ચય કરાવવા માટે વિચાર કરાવે છે. શું કે છે? તમે શું કીધું? હમણાં પ્રશ્ન કરતાને પૂછ્યું, તમે શું કહ્યું કે આત્મા આ 4ની સાથે જોડાઈને કરે છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા સાથે જોડાઈને તો કરે છે ને. તો આપણે માનીએ છીએ કે હા, દેહમાં આપણે હું જોડાયેલો તો છે જ ને, અને જોડાઈને તો કરે છે.
તો ભાષ્યકાર કહે છે પહેલા તમારા આ શબ્દને ચકાસો. તમે શું કીધું? જોડાઈને, સમ્મિલ્ય, સંભૂય, કે છે કે એકત્વ ઉપાદાય, બે એક થઈ અને પછી કરે છે. આવો પ્રશ્ન છે. તો કે આત્મનઃ સંહતત્વમ અનુપપત્તેહે. પહેલા તો આ વસ્તુને, આ નિયમને સ્વીકારો કે આત્મા કોઈ સાથે સંહત એટલે જોડાઈ શકે જ નહીં. આત્મા એટલે ચેતન અને દેહાદી કેવા છે? સ્વભાવથી જડ. તો પછી ક્યારેય ચેતન જડ સાથે જોડાઈ શકે નહીં. એટલે તમે બતાવો, ચાલો કે તમે જ કહો છો ને જોડાઈને કરે છે, આ બેયને જોડી દો. ચેતનને જડને તમે જોડી શકશો? એનો અર્થ આત્મા કોઈ સાથે જોડાવાની શક્યતા જ નથી. અને એટલે એક કારણ કે જોડાઈ શકે નહીં. અને બીજું કે છે કે વિક્રિયાવતો હિ અન્યૈ સંહનનમ સંભવતી. જેની અંદર વિકાર હોય, વિકારી વસ્તુ હોય, એ બે સમાન સ્વભાવની વ્યક્તિ જોડાઈ શકે. વિપરીત સ્વભાવના ક્યારેય જોડાઈ શકે નહીં. આપણે જોડા કરવા જઈએ છીએ પણ જોડવું ટકતું જ નથી. કેમ? વિપરીત સ્વભાવ છે. એમ આત્મા, ચેતન અને જળ, અંધકાર અને પ્રકાશ જેવું તદ્દન વિપરીત છે. એ જોડાઈ ન શકે. અને એટલે બીજો નિયમ કીધો કે કોણ જોડાઈ શકે? જે વિકારી સમાન વસ્તુ હોય એ જ જોડાઈ શકે. જેમ કે પાણી અને પથ્થર. પાણી અને પથ્થર ક્યારેય જોડાઈ શકે નહીં. ભલે એ પથ્થર વર્ષો સુધી પાણીમાં પડ્યો રહે પણ એ પાણીનો આકાર ધારણ નહીં કરે. એકત્વ ઉપાદાય કીધું ને, એક નહીં થઈ જાય. જોડાઈ જવું એટલે એક થઈ જવું. આ બહુ સરસ ચર્ચા છે. મેં કીધું ને કે થોડુંક ન સમજાય તો પણ આપણા માટે આ સમજવા બહુ, સ્પષ્ટતા માટે બહુ જરૂરી છે કે આત્મતત્વ કેવું છે. મારામાં છે, હું જ છું, એને સમજવા માટે કે પાણી અને પથ્થર એ બે તદ્દન સ્વભાવથી વિરોધી છે. એ બે ન જોડાય. તો પેલા નિયમમાં દ્રષ્ટાંત જશે કે આત્મા ક્યારેય કોઈ સાથે જોડાઈ શકે નહીં. કેમ? કારણ કે એનાથી વિરોધી સ્વભાવ છે, પાણી અને પથ્થર જેવું. અને બીજો નિયમ કીધો કે વિકારી વસ્તુ જ એકબીજા સાથે જોડાઈ શકે. તો જેમ ખાંડ અને પાણી, જે બંને વિકારી છે, એમાં પરિવર્તન થઈ શકે છે. પથ્થરને તો તમે કહો ને આ તો પથ્થર જેવો છે, કાંઈ એમાં ફેર પડતો નથી. તો સામાન્ય રીતે પથ્થરમાં જલ્દી પરિવર્તન ન આવે. પણ ખાંડ અને પાણી બંને વિકારી છે. તો વિકારી વસ્તુ જ એકબીજા સાથે એકત્વ ઉપાદાય, એકબીજા સાથે એક થઈ શકે. જ્યારે આત્મા અને દેહ વગેરે આ પ્રકારે ક્યારેય જોડાઈ શકે નહીં. કારણ એક વિકારી છે, આત્મતત્વ અવિકારી છે. અવિકારી છે, અપરિવર્તનશીલ. ચેતનમાં કોઈ અવસ્થા બદલતી નથી. ગીતાજીમાં કે કુમાર હોય, યૌવન આવે, જરા આવે, એ કઈ ચેતનમાં નથી આવતું. આત્મતત્વમાં એ અવસ્થાઓ બદલતી નથી. એ તો અવિકારી છે. તો આ અવસ્થા કોની બદલે છે? દેહની, શરીરની. તો એ વિકારી છે. જેમાં પરિવર્તન આવે એ વિકારી. તો એક અવિકારી, બીજું વિકારી, એ કેવી રીતે બંને જોડાઈ શકે? એટલે નિયમ આપ્યો વિક્રિયાવતો હિ અન્ય હિ સંહનનમ ન સંભવતી. વિકારીઓને સંભવ, એને સંભવ છે, પણ અવિકારી અને વિકારી એ બે ન જોડાય. અને સાથે કે છે ત્રીજું કારણ, એટલે જુઓ કે કોઈ વસ્તુનો ના પાડવા પૂર્વે કારણ આપવા પડે. સીધે સીધું એમ નહીં કહેવાય. પૂર્વ પક્ષીએ કીધું કે તમે કહો છો કે એકલો આત્મા નથી કરતો, બરાબર છે, પણ બે જોડીને તો કરે છે ને. એટલે કે ના નથી કરતો એમ જવાબ ન દે, પણ ભાષ્યકાર એને કારણ સહિત જવાબ. એટલી આપણા મનમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે કારણ સહિત ઉત્તર સમજતા હોય. તો એ કારણ સહિત બતાવે છે કે જોડાય જ શકે નહીં, બંનેના સ્વરૂપ જ ભિન્ન છે. અને ત્રીજું કારણ કે જો તમે બંનેને જોડવા જશો તો કે છે કે શ્રુતિ વિરોધ, શ્રુતિ એનો વિરોધ પ્રાપ્ત થશે.
અને કોઈ પણ વૈદિક વ્યક્તિને શ્રુતિનો વિરોધ સહન થાય નહીં. શ્રુતિનો વિરોધ એટલે શ્રુતિ શું કહે છે આત્મતત્વ માટે, તો ત્યાં કેટલા બધા શ્લોકો ને ઉપનિષદના મંત્ર આપ્યા. અનુપપત્તે કે છે અવિકાર્યો યમુચ્યતે. આગળ શ્લોકોમાં આવી ગયું છે કે આ અવિકારી છે. અમે નથી કીધું કે આત્મા અવિકારી છે, સ્વયં શ્રુતિ કે છે. શરીરસ્થોપી કૌંતેય ન કરોતી ન લિપ્યતે. તો દેહમાં જ શરીરમાં જ રહે છે આત્મા, પણ એ કંઈ કરે નહીં, એનો અર્થ એ જોડાતો નથી. તો ન કરોતી, તમે કીધું કે કરોતી, પણ અમે શું કહીએ છીએ? ન કરોતી. કેમ? સ્વયં શ્રુતિ કે છે, ઉપનિષદ કે છે ધ્યાયતીવ લીલાયતીવ, એટલે કે જાણે હલન ચલન કરતો એવું લાગે પણ એની અંદર કોઈ ક્રિયા નથી. અને એ રીતના આપણને જ્યારે આગળ કીધું ને કે આ પ્રકારે વિચાર જ રાજમાર્ગ છે, તો ઉપનિષદમાં કે ક્યાંય પણ ભાષ્યકાર ભાષ્ય લખે તો પેલા પોતાનો નિર્ણય બતાવે અને સમર્થનમાં શ્રુતિને બતાવે કે અમે નથી કહેતા, શ્રુતિ કહે છે. અને અમે તો શ્રુતિ કહીએ એનું વાત અમે કરીએ છીએ, અમે કાંઈ અમારા ઘરની વાત કરતા નથી. એટલે કદાચ તમે અમારી વાતનો નિષેધ કરો પણ શ્રુતિનો તો નિષેધ નહીં કરો ને. શ્રુતિ તો ભગવાનના મુખની વાણી છે. શ્રુતિ જ કહે છે આત્મતત્વ અવિકારી છે અને દેહાદિ કેવા છે? વિકારી. તો વિકાર એટલે કર્મ સ્વયં વિકારી છે ને, નિરંતર ક્રિયાઓ બદલતી જાય, જે બદલે એનું નામ શું? વિકારી. તો કર્મ સ્વયં વિકાર છે, તો પછી આત્મા અવિકારી અને કર્મ કેવો? વિકારી. તો પછી આત્મામાં કર્મ હોય ક્યાંથી? પાછા કેવા થઈ ગયા બે? વિરોધી. તો જો કે કેવી કુશળતાથી આપણને સમજાવી દે કે એકલો આત્મા નથી કરતો અને જોડાઈને પણ એ કરી શકે નહીં. એટલે એક વસ્તુ તો પાકું કરાવી દીધું. પણ ભાષ્યકાર તો ભાષ્યકાર છે કે ચાલો અમે તમારી જગ્યાએ બેસી જાય, તમારી જેમ વિચારીએ કે આપણે આત્માને વિકારી બનાવી દઈએ. શ્રુતિ તો ના જ પાડે છે ને, અમે તો શ્રુતિના જ પક્ષમાં છીએ, પણ અમે તમારી બુદ્ધિથી વિચારીએ કે ના ના આત્મામાં વિકાર આવે, કારણ કે દેહમાં બેઠો હોય તો હવે એની હારે હારે એને રહેવું પડે ને. તો દેહમાં વિકાર થાય તો શું કરવાનું? આત્મામાં વિકાર થઈ જાય. એટલે કે વિક્રિયાવત્વમ અભ્યુપગમે, અમે તમારી વાત સ્વીકારી લઈએ કે આત્મા વિકારી છે, તો પણ નિયમ બતાવીએ છીએ. શું નિયમ? કે બીજાના વિકાર બીજાને ન લાગે, હે ને? બીજાએ કર્મ કર્યું એનું ફળ બીજાને ન મળે, હે ને? તમે બોલો અને કહો કે એનું ફળ મને મળે, આપણે કઈ કે મેં ક્યાં કર્યું છે, હે ને? બસ એવું જ આપણે હવે અંદરમાં કહેવાનું છે કે આ બધું કોણ કરે છે? મેં ક્યાં કર્યું છે, હે ને? બસ. તો એનો અર્થ શું? કોઈ કર્મ કરે અને એનું પરિણામ બીજો ભોગવે, એવું ન થાય. ચાલો વિકારી સમજી લઈએ કે આત્મા વિકારી છે, પણ કર્મ કોણ કરે છે? દેહ વગેરે. દેહ વગેરે કર્મ કરતું હોય અને તમે કહો કે કર્મ આત્માએ કર્યું, તો એ નહીં થાય. એટલે કે આત્મા વિકારી બને છે એવું સમજો, પણ ખરેખર તો વિકારી છે જ નહીં. એટલે હવે તમે બુદ્ધિમાં આ સ્પષ્ટતા લાવો કે ક્યારેય પણ આત્મામાં કર્મ હોઈ શકે નહીં. જેણે કર્યું એ ભોગવે. દેહાદિ વડે કર્મ થાય છે તો એ ભોગવે, એમાં આત્મા કંઈ કરે નહીં. એટલે કારણ કે તો આ મેં કર્યું ક્યાંથી આવ્યું? પ્રશ્ન તો એ જ આવ્યો ને કે તો પછી આ મેં કર્યું. જુઓ કે આખો શ્લોક આપણા આ કર્તૃત્વ ઉપર પ્રહાર કરે છે. તો મેં કર્યું આવ્યું ક્યાંથી? પૂર્વ પક્ષી કે તમે કહો છો કે હું એટલે આત્મતત્વ, એ કંઈ કરે નહીં, એકલો કરે નહીં અને જોડાય નહીં, કરે નહીં, કારણ કે જોડાઈ શકે નહીં, કારણ કે એ અવિકારી છે. તો અમે સમજ્યા, કારણ કે પોતે પણ શ્રુતિને માને, શ્રુતિને માનીને તો અહીંયા વૈદિક વ્યક્તિ જ આ પ્રશ્ન કરે છે. એટલે શ્રુતિની વાત આવે એટલે તરત સ્વીકાર થઈ જાય કે હા એ કે છે તો સાચું. તો અવિકારી આત્મા જોડાઈ શકે નહીં. સમજ્યા? તો આ મેં કર્યું ક્યાંથી આવ્યું, હે ને? તો કે મેં કર્યું એનું ભાઈ તમે સાંભળ્યું હોય ને આગળ તમે કહ્યું તું કે અવિદ્યાને કારણે.
અવિદ્યાને કારણે આપણે વ્યવહારમાં પણ કેટલા બધા આરોપ કરીએ છીએ અને એવી જ રીતના એક આરોપ આપણે આત્મામાં કરી લીધો. તો વ્યવહારમાં ક્યાં આરોપ કરીએ? તો કે ભાષ્યકાર 3 દ્રષ્ટાંત લેવા. 1 થી ન સમજાય તો કે આ 3 થી સમજો કે આકાશમાં વાદળો દોડે છે ને અને પાછળ કોણ છે? ચંદ્રમા. તો કે આપણે શું કે નાના હતા ત્યારે એવું કરતા હતા, જો ચાંદો દોડે, જો ચાંદો દોડે, હે ને? તો શું કર્યું? ચાંદો ક્યાં દોડે છે? દોડે છે કોણ? વાદળ. અને આરોપ કોની ઉપર કર્યો? ચંદ્રમા ઉપર. બીજું કે છે જેવી રીતે આકાશમાં તલમલાદીનો આરોપ કરે, આજે તો આકાશ ભૂરું છે, આજે તો આકાશ ચોખ્ખું છે, આજે તો એમાં વાદળાના એ વાદળવાળું આકાશ છે, હે ને? તો તલમલ એટલે ઊંધા વાટકા જેવો આકાર દેખાય, ઘણી વાર જુદો જુદો આકાર દેખાય. તો એ બધું જ્યારે આપણે કહીએ કે આકાશમાં છે ત્યારે ભલે બોલીએ, પણ એ પણ શું છે? એનાથી આકાશ એવું બની જતું નથી. એ બધું તો વાતાવરણની અસરો છે. આકાશ તો એમાં તો કોઈ સ્પર્શ જ નથી, હે ને? આકાશને નથી પાણી ભીંજવતું. વાદળામાં પાણી છે પણ આકાશ ભીનું ન થાય. આકાશને કોઈ બાળી ન શકે. આગળ બધું આવી ગયું છે. બીજા અધ્યાયનો જ વિસ્તાર. આ બહુ સુંદર શ્લોક છે. ભગવાનને યાદ છે કે મેં બીજા અધ્યાયમાં શું કીધું, એને ન જાયતે ન મ્રિયતે ઇત્યાદિ શ્લોકો કયા હતા. અને એ આત્મતત્વનું નિરૂપણ કર્યું હતું, એને જ અહીંયા બતાવે. એ આત્મા તો કે કયો આત્મા? બીજો અધ્યાય ભણજો, એને યાદ કરો, ભણ્યાતા એ આત્મતત્વ એની અંદર, એને એની અંદર આ મેં કર્યું કર્તૃત્વનો આરોપ કરીએ છીએ. ત્રીજું દ્રષ્ટાંત આપે છે છીપમાં ચાંદી. સમુદ્ર કિનારે છીપલું પડ્યું છે અને આપણે દૂરથી જતા જતા સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે અને શું લાગે? છીપલું ચડ્યું. કે જો ચાંદીનો ટુકડો, ને અત્યારે તો કેટલો ભાવ, ચાલો જલ્દી દોડો ચાંદી વટાવી લઈશ. ચાંદી નથી જોઈતું, હું વટાવી લઉં, એને 1 લાખ 2 લાખ ખિસ્સામાં આવી જાય. એટલે ચાંદી દેખાયું. એક તો મનમાં ચાંદીનો વિચાર ચાલતો હતો અને એમાં ચાંદી જેવો ટુકડો ચળકતો દેખાયો. તો એ છીપલામાં ચાંદી લેવા જાય તો ક્યારેય ચાંદી મળે નહીં. તો દેખાય તો છે પણ એ દેખાય છે એ સાચું નથી. એ શું કહેવાય? આરોપ. એ મેં કર્યું, હું કરું છું એવું મને લાગે છે, પણ એ અવિદ્યાને કારણે દેહાદિના કર્મનો આરોપ આપણે ક્યાં કરીએ છીએ? આત્મવસ્તુમાં, ચેતનમાં કરીએ છીએ. એટલે કે તમે કહ્યું કે તો આ મેં કર્યું એ આવ્યું ક્યાંથી? તો કે મારી બુદ્ધિમાંથી. એને જો દુર્મતિ હોય તો આ બોલે, સુમતિ વાળા ન બોલે. એટલા માટે સબકો સન્મતિ દે ભગવાન બધાને સન્મતિ આપજે કે જેથી આ સાચું સમજો કે દુર્મતિ છીએ એટલે હું કરું કે છે ને. એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા નીચે કૂતરું હાલે, એને એની જેમ મેં કર્યું. તો હવે હું કરું તો પછી ફળ ભોગવવાના, એને સુખે મળે દુઃખે મળે. પણ જો મેં કર્યું જ નથી તો ફળ મને શું કામ મળે? એટલે કે છે કે હંતી અપી ન હંતી, હત્વા અપી ન હંતી. એ હનન એટલે કે કોઈ પણ પોતાને પ્રાપ્ત કર્તવ્ય. હંતીનો અર્થ અહીંયા અર્જુનનું પ્રાપ્ત કર્તવ્ય હનન ક્રિયા. પણ આપણા માટે જે પ્રાપ્ત કર્તવ્ય છે એ કરવા છતાં પણ કે છે એને ફળ પ્રાપ્ત ન થાય, એટલે કે ન હંતી. તો આ રીતના સંઘાતથી આત્મતત્વ ભિન્ન છે એવું અહીંયા સિદ્ધ કરાવી અને કહે છે કે માટે એ આત્મામાં કોઈ કર્તૃત્વ નથી. એ રીતે અહીંયા જે વસ્તુ બતાવી એ આગળ કોઈ શ્લોકો, કોઈ સ્વતંત્ર શ્લોકની વાત નથી. આ શ્લોક છે એ ઉપસંહાર રૂપ છે. જો કે ભગવાન ધીરે ધીરે વિષયો બદલતા જાય. શરૂઆતમાં વિષય આવ્યો તો ત્યાગ અને સંન્યાસનું જે મર્મ, તો એ જ વસ્તુ ચાલે છે, પણ ત્યાં 3 પ્રકારના ત્યાગ બતાવ્યા છે: સાત્વિક, રાજસિક, તામસિક. અને પછી 11 શ્લોક સુધીમાં એ વસ્તુ બતાવી. 12મા શ્લોકમાં ભગવાને પ્રતિજ્ઞા કરેલી કે અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ. આ 3 પ્રકારના કર્મ કોને મળશે?
અત્યાગીનામ. જે અત્યાગી એટલે અજ્ઞાની, હે, અજ્ઞાન દશામાં કર્મ કરે છે હું કરું ભાવથી. શું ત્યાગ નથી કર્યો? ફળ બુદ્ધિનોય નથી કર્યો, સંગનોય ત્યાગ એટલે કર્માસક્તિ ફલાસક્તિ વાળા લોકો, એને 3 પ્રકારના ફળ મળશે. પણ શબ્દ કહ્યો તો નતુ સંન્યાસીનામ, પણ સંન્યાસીને ફળ મળશે નહીં. અને એ જ વસ્તુનો અહીંયા ઉપસંહાર કર્યો. એ વસ્તુને અહીંયા 13 થી લઈ અને 16 શ્લોક સુધી સમજાયું અલગ અલગ રીતે કે આ જે કર્મ છે એ કર્મની અંદર ત્યાગી વ્યક્તિ, એ ત્યાગી અને અત્યાગી. અત્યાગીને તો ત્યાં જ કહી દીધું કે 3 પ્રકારના ફળ પ્રાપ્ત થશે જ, સ્વર્ગ નર્ક જે કંઈ કહેવાય. પણ પેલા ત્યાગી, તો ત્યાગીમાંથી સંન્યાસીની યાત્રા બતાવે છે ને. અને એના માટે કહ્યું કે કેવી રીતે ત્યાગ કરવાનો, કર્તૃત્વનો ત્યાગ. તો કે આ 5 કરે છે, સમજી લ્યો. તમે કરતા નથી, તમે એકલા કરતા નથી, 5 સાથે મળીને કરે છે. અને એને કહ્યું આગળ 14મા શ્લોકમાં, અને એવી રીતના સારા ખરાબ બધા કર્મ થાય છે. પણ જે ન સમજે તો દુર્મતિ, અને જો એ સમજો કે ખરેખર મારા આત્મ સ્વરૂપમાં કર્તૃત્વ નથી, તો પછી એના માટે આ કર્તૃત્વનો નિષેધ થઈ ગયો. તો પછી શું થાય? તો કે આત્મામાં કર્તૃત્વ નથી તો ફળનો ભોક્તૃત્વ પણ ક્યાંથી આવે? ફળ ભોગ પણ ન કરે, એટલે કે બંધનથી મુક્તિ રૂપી ફળ બતાવ્યું. એટલે ત્યાં કહ્યું નતુ સંન્યાસીનામ. તો અહીંયા ત્યાગમાંથી સંન્યાસ સુધીની યાત્રા, એટલે કે આ રીતના 12મા શ્લોકથી અહીંયા સુધી 17મા શ્લોક સુધી, 18મા શ્લોકથી હવે ભગવાન નવી ચર્ચા કરે છે, નવો વિષય આરંભ કરે છે. અહીંયા સુધીમાં ભગવાને જે વાત કરી એનો આ 2 દ્રષ્ટિથી આપણે આને સમજવાનો પ્રયત્ન કર્યો કે એક લૌકિક દ્રષ્ટિ અને બીજી પારમાર્થિક દ્રષ્ટિ. અને ત્યારે શું કરે? તો કે છે જ્યારે એ પ્રકારે કરે તો આગળ જ કીધું સુરેશ્વરાચાર્યજી મહારાજ પણ કે પછી બહાર શું થશે? તો કે બહાર એ પ્રવૃત્તિ કરે નિવૃત્તિ કરે જે કરે, હેને, એમાં શાસ્ત્રને કંઈ કહેવાનું નથી. પ્રવૃત્તિ કરી અને ત્યાગી બને, અને નિવૃત્તિથી ત્યાગથી જિજ્ઞાસાથી છે નિવૃત્તિ પરાયણ સંન્યાસી સુધીની યાત્રા આ રીતે થશે, આ સમજણથી. તો સમજણ જેમ જેમ દ્રઢ થાય, પેલા ત્યાગ વિશે સમજણ પ્રાપ્ત કરી કે ત્યાગ કોનો? તો કે ફલબુદ્ધિ સંગનો ત્યાગ. અને પછી એમાંથી ચિત્ત શુદ્ધ થયું. નિષ્કામ કર્મથી શું થાય? ચિત્ત શુદ્ધ, જિજ્ઞાસા, અને પછી આગળ બતાવ્યું હતું સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય 10મા શ્લોકમાં બતાવ્યું. અને અંતે જ્ઞાન પ્રાપ્તિ કરી. શું જ્ઞાન પ્રાપ્ત કર્યું? કે મારા આત્મ સ્વરૂપમાં કોઈ કર્તૃત્વ નથી. અને ત્યારે શું કરવાનું? તો કે ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ. પછી સારા કર્મનો દ્વેષ, ખરાબ કર્મનો દ્વેષ નહીં કરે, અને સારા કર્મનો એ મોહ નહીં કરે. એટલે કે એક હું આ જ કરું ને આ ન કરું એવો ભાવે નહીં થાય, હેને, કારણ કે એને ફલ બુદ્ધિનો ત્યાગ થઈ ગયેલો છે. આ બધી વસ્તુ ત્યાં બતાવી. અને એટલે અહીંયા એટલું જ સમજવાનું છે કે તમે બહાર શું કરો છો એ મહત્વનું નથી, પણ કઈ સમજણ સાથે કરો છો એ મહત્વનું છે. ગીતાજી આપણને શું કરો એ નથી બતાવતું, પણ કઈ સમજણ સાથે કરો તો અહીં સમજદારી આપે છે. અને એટલે ત્યાંનું પદ બહુ સરસ છે કે પ્રવૃત્તિ નિવૃત્તિનો આગ્રહ આપણા શાસ્ત્રને નથી. કોઈ પ્રવૃત્તિની વચ્ચે રહી, કારણ કે પ્રારબ્ધ વશાત પ્રબળ પ્રવૃત્તિ પ્રાપ્ત થઈ, હેને, અને કોઈને પ્રારબ્ધથી નિવૃત્તિ પ્રાપ્ત થઈ. શ્રુતિ ક્યાંય કહેતી નથી, પણ કરે ત્યારે શું કરે? એની વચ્ચે અંતરના આ આગ્રહ છૂટી ગયા હોય. બહાર શું કરવું ન કરવું કોઈ આગ્રહ જ નથી. રજ્જબ રોશન કીજીએ ને શું કરવાનું? તો એના માટે આ પદ બતાવે. રજ્જબ રોશન કીજીએ. કોઈ કહે ક્યું હોય? તો કે હસ કર ઉત્તર દીજીએ, હા બાબા યુ હોય.
આગ્રહ છોડી દીધો એનો અર્થ શું? કોઈ કે આમ કેમ કરો છો, આમ કરો ને, તો કે હસીને કે હા તે તું કે છે એમ કરું, હે ને? કારણ હવે આગ્રહ જ નથી. બહાર બધું જેમ સ્વપ્ન હોય તો સ્વપ્નમાં શું આગ્રહ હોય કે આમ જ કરાય. તો વિદ્યાથી આ અંતરની સમજદારીમાં પરિવર્તન. બહાર શું કરવાનું ભગવાન નથી કહેતા, પણ કેવી રીતે કરવાનું, તો કે આગ્રહ છોડીને કરો અને છૂટી જશે. આત્મ તત્વ જ સત્ય હોય, દેહ જગત રૂપી આમાંથી નામ રૂપ જ સત્ય નથી, તો પછી સત્ય ન હોય એનો આગ્રહ શું હોય? કોઈ મહારાજ એની જીવનનું વાત કોઈ ઉદાહરણ આપતા હતા કે કોઈ 3 વ્યક્તિ આવીને કે ગોલોક સૌથી ઊંચો, કે ને, એટલે ભગવાન કૃષ્ણને માનનારા શું કહેશે કે ગોલોક જવું છે, એટલે ગોલોક સૌથી ઊંચો. તો પેલો કે નહીં, સાકેત લોક ઊંચો. ભગવાન શ્રી રામ રાજા છે ને, અને પેલો તો ગોવાળિયો છે, એનો લોક ઊંચો ન હોય, કે રાજાનો લોક ઊંચો હોય. તો પેલા મહારાજને કહ્યું ગોલોક ઊંચો. મહારાજ કે હા હો, સાચી વાત છે. તો પેલો આવ્યો કે સાકેત ઊંચો, એમ બરાબર, સાકેત બરાબર, સાકેત ઊંચો હશે કે. તો ત્રીજો આવ્યો, ના બે સરખા જ છે એ કે. આવી ચર્ચાઓ ચાલતી હોય ને, ના બે સરખા જ છે. એટલો ફેર છે કે ગોલોક છે એ મહેલ છે ને પેલું રાજભવન છે, એટલો બેમાં ફેર છે. તો મહારાજ હસીને કે વાહ, તારી વાત સાચી. તો હવે જો કે પેલાને એવું ન કીધું કે તું ખોટો, અને ત્રીજાને કે તારી વાત સાચી, એમ બધાય ન સ્વીકાર. કારણ કે નથી ગોલોક સાકેત કોઈ એના માટે તો સાચું જ નથી. તો કોને કેવું કે આ સાચું ને આ ખોટો, એને જે આપણે ચર્ચામાં ઉતરી પડીએ ને, તો આ આગ્રહ જ્ઞાન પછી કોઈ આગ્રહ, કેવી મજા આવે, હે ને? કોઈ વ્યક્તિ સ્વર્ગનું ઉદાહરણ, આવી બધી વાતો સાંભળી વાંચી હોય ને પછી ચર્ચા કરે. તો એક વ્યક્તિ કે મેં સ્વર્ગમાં વાંચ્યું કે બુઢી અપ્સરા હતી, કોઈ ઘરડી અપ્સરા વિશે વાંચ્યું. તો બીજો કે ના ભાઈ, ત્યાં અપ્સરા ઘરડી થાય જ નહીં. એટલે પેલા કે ઘરડી અપ્સરા, તો મહારાજ કે એમ હશે હોય કે મને ખબર નહીં, સારું થયું તે કીધું. તો બીજો કે પણ ન્યા એ ઘરડા કોઈ થતું જ નથી, એમ કે તો બરાબર. એટલે એનો અર્થ શું? તારા સ્વર્ગ વિશે મારે જાણી શું કરવું, હે ને? તો કે તમને સ્વર્ગનું જ્ઞાન નથી, શાસ્ત્રનું અધ્યયન કરો, સ્વર્ગનું જ્ઞાન નથી. ઓકે, સ્વર્ગ સાચું જ નથી તો જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો. હા, કઠોપનિષદ બતાવે તો થોડું ઘણી ખબર પડી, પણ જેને જાવું નથી અને જેને એના માટે સત્ય નથી, તો એ શું કામ એને કે ના સાચું ના ખોટું, હે ને? તો આ સમજણ જીવનમાં આપણને, હવે કોણ આપણને દુઃખી કરી શકે, હે ને? આપણે કોકના પક્ષમાં બેહીએ તો બીજો પક્ષ વાળો ડોળા કાઢે. આપણે બેયના પક્ષમાં છીએ, તું કે તો તારી હાથ, તું કે તો તારી, હે ને? એટલે કીધું રજ્જબ રોશન કીજીએ, રોષ નહીં કરો. ક્યું? તો કે હા બાબા યુ હોય, હા તું કે તો એમ. તો એનો અર્થ શું? તો કે તમારે પોતાનું કઈ આમ સમજદારી જ નહીં, તમે બધા પક્ષમાં બેસી જાઓ. તો કે પેલા મૂળ સમજદારી મેળવી લીધી કે સત્ય જ નથી, એને સાચું ન હોય તો એને આપણે કહીએ કે અહીંયા સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જેની સત્તા જ નથી, જે સાચું નથી, એટલે જેની સત્તા જ નથી એના વિશે શું ચર્ચા કરવી. એને એટલે કે કોઈ વંધ્યા પુત્ર વિશે કોઈ વાત કરે અને પછી એના વિશે ચર્ચાઓ કરે, એના જેવી આ વાત છે. એને કોઈ પુષ્પ, આ બધા અસત ઉદાહરણો આપે કે આકાશમાં પુષ્પ વિશે કોઈ ચર્ચા કરવા લાગ્યું, એને પણ એ તો ક્યાંય હોય જ નહીં પુષ્પ, અને એની ચર્ચા એના જેવું. આને તો અનાત્મ જગત આખું પુષ્પ એના જેવું જ છે. તો એટલે કે છે કે આ રીતના જેની તત્વની દ્રષ્ટિ છે એના માટે કોઈનો નિષેધ કરવા રૂપી કઈ રહેશે જ નહીં. એને નિષેધ કોનો કરે? જેને સત્ય માનો એનો નિષેધ થાય, પણ સત્ય જ નથી તો કોનો નિષેધ કરે? એટલે કાંઈ શાસ્ત્રાર્થમાં કોઈને હરાવવાની વાતો નહીં જાય. મને કેટલું જ્ઞાન છે એ પ્રગટ કરવાની જરૂર નથી. એનું કામ મારું, એનું કામ એ કરે, મારું કામ હું કરું. અને એવી રીતે અહીંયા બતાવે છે કે આવી સ્થિતિ હોય તો હવે કોઈ પણ ક્રિયા કરે તો એ ક્રિયા એ પોતાનામાં જોતો જ નથી. મારા આત્મ સ્વરૂપમાં કોઈ ક્રિયા જ નથી, કોઈ કર્મ જ નથી. તો હવે આપણને કહે કે તો હવે કર્મ ત્યાગ કરું કે ન કરું? આગળ આવ્યું હતું ને, તો કે કર્મ ત્યાગ કરું કે ન કરું?
તો કે મારા સ્વરૂપમાં કર્મ જ નથી, તો કર્મનો ત્યાગ ક્યાં આવ્યો? હે ને? તો કર્મનો ત્યાગ જ ન આવ્યો. એનો અર્થ શું? સ્વરૂપમાં જેની સ્થિતિ પારમાર્થિક દ્રષ્ટિ, તો એના માટે કર્મ એ બીજા ક્ષેત્રમાં થાય છે. અને ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ગુણો એના ગુણોમાં કામ કરે, શરીર વિષયોની સાથે એ જાય ને જુએ, પાછું આવે, બધું કરે રાખે. મારે હું એને જોઉં છું, નાટક જોઉં છું કે આંખ ગઈ, કાન ગયા, એને ગુણ એના ગુણમાં ગયા, પણ નૈવ કુર્વન ન કારયન નવદ્વારે પુરે દેહી. એમાં જ રહે છે દેહી આત્મ સ્વરૂપ. આ નવદ્વાર વાળી દેહરૂપી નગરીમાં જ બિરાજે છે પરમાત્મા, પણ એને આ બધું જુએ પણ જોડાય નહીં. એને આત્મ તત્વ જુએ પણ જોડાય નહીં. એટલે શું કરો? જોડાયા વિના જુઓ. મહારાજજી કે ને ટુકુર ટુકુર જુએ છે પણ કંઈ કરે નહીં. એમ શું કરવાનું? આખા તાત્પર્ય તો પિંડીકરણમ, અહીંયા ભાષ્યકારે સરસ શબ્દ વાપર્યો છે કે શાસ્ત્રાર્થ પિંડીકરણમ, એટલે કે આખા શાસ્ત્રનો આટલો જ સાર છે કે આ આત્મ તત્વમાં કોઈ ક્રિયા નથી, અને દેહાદિમાં એ કોઈ દી ક્રિયા વિના રહી ન શકે. નહીં કશ્ચિત ક્ષણમપી, એક ક્ષણ પણ ક્રિયા વિના રહી ન શકે. અને આત્મ વસ્તુ એમાં કોઈ કાળે ક્રિયા થઈ ન શકે. અને એવી રીતના પોતાને અહમ રૂપે આત્મ સ્વરૂપમાં જેને જાણી લીધું, એના માટે અહીંયા બતાવે છે કે એના માટે કંઈ બહાર પછી કોઈ આગ્રહ જ એટલે નહીં રહે કે બધું જ સર્વમ મિથ્યા એવ, એને બધું મિથ્યા જ છે. ખાલી એક વ્યવહાર માટે કરીએ છીએ તો પછી એ વ્યવહાર જ સત્ય નથી, તો કયો આગ્રહ રાખશે? કોનો નિષેધ કરશે? કોને સ્વીકારે? એને અને એટલે આવી રીતે અહીંયા દર્શાવ્યું. તો ભગવાન ભાષ્યકારે આપણને ખૂબ સુંદર રીતે આ ચર્ચાનો સાર બતાવ્યો કે કર્તૃત્વ કેમ નથી? કારણ કે એમાં કોઈ વિકાર જ નથી, કોઈ કર્મ જ થતું નથી. અને એવી રીતના હવે હું કરું એ બોલવાનું કે નહીં બોલવાનું? હવે હું કરું એ બોલવાનું કે નહીં? તો કે સૂર્યના અસ્તને યાદ રાખો કે કોઈ કે સૂર્ય અસ્ત થયો તો આપણે એવું ન કહીએ કે અસ્ત નથી થતો, એના જેવું છે. એને હું કરું એ બોલે પણ અંદર ખબર હોય ના હોય ના હોય, એને અંદર કોઈ કર્મ થાય નહીં, પણ થાય છે તો શું કરો? થવા દો. અને ત્યારે પછી જે કર્મ થશે તો કે તો અધર્મ કરવા લાગે ને. અધર્મ કોણ કરે? જેને કામ ના હોય એ કરે. પણ હવે જોડાયા વિના તો કામના જ ન ઉઠે. એને સહજ રીતે જે થવાનું હશે એટલું જ થશે. અધર્મ થશે એટલે નહીં કે જોડાતો નથી એટલે કામના નથી. અવિદ્યાને કારણે કામના ઉઠે. કામનાથી અધર્મ થાય. કામના પૂર્તિ સીધા માર્ગે ન થાય તો અધર્મ થાય, પણ અવિદ્યા જેની નિર્મૂળ થઈ ગઈ એને તો પછી કામના કેમ ઉઠે? કામના પૂરી કરવા એ શું કામ દોડે? એટલે કે હવે જે કર્મ થશે એ નિષ્કામ જ થશે. બહુ સુંદર ચર્ચા છે. કહેવામાં તો મને બહુ આનંદ આવ્યો. તમને કેટલી ખબર પડી ખબર ભગવાન જાણે, પણ તમને જે ખબર પડી, પણ જો ખબર પડી ગઈ તો કર્મ વખતે જ જીવન મુક્તિનો આનંદ. વાહ, ભગવાને બહુ સુંદર વાત કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રવિવારે શિવરાત્રી છે, બધાએ